નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતનો ચકચારી બનાવ સામે આવ્યો। સુરતમાં પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી હતી ને આ સમયે પતિ આવ્યો ને કઠણી હાલતમાં બંનેને જોઈ લીધા હતા। બાદમાં પત્ની સાથે ઝઘડો થયો હતો। આથી પત્ની પિયરમાં જતી રહી હતી। ત્યારબાદ પતિએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે। જો કે મૃતકના સંબંધીએ આક્ષેપ કર્યો છે કે તેને મારીને લટકાવી દીધો છે। મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢના વતની અને હાલ સચિન જીઆઈડીસી ખાતે મહાદેવ મંદિરની પાછળ આવેલ એક મકાનમાં 25 વર્ષીય યુવક તેની પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતો હતો। એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો। મૃતક યુવકના સંબંધીએ જણાવ્યું હતું કે 10 દિવસ પહેલા પત્ની તેના પ્રેમી સાથે કઠણી હાલતમાં યુવક જોઈ ગયો હતો। જે વાતને લઈ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો, જેથી પત્ની રિસાઈને પિયરમાં જતી રહી હતી। બાદમાં યુવકે અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે ઊંડાણપૂર્વક તપાસ સચિન જીઆઈડીસી પોલીસ કરી રહી છે। મૃતકના સંબંધીનો આક્ષેપ કરતા જણાવ્યું છે કે શંકા એટલા માટે છે કે 1-2 મહિનાથી કોઈ પારિવારિક વિવાદ ચાલતો હતો, પણ અમે એની કોઈ જાણકારી નહોતી। પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેની પત્નીએ કોઈ બીજા છોકરા સાથે સંબંધ હતો। એક દિવસ છોકરાને રંગે હાથે પકડી લીધો હતો। પકડ્યા પછી કદાચ છોકરા તેની પત્ની સાથે મારામારી થઈ હશે અને પછી તે પત્નીએ કોઈ પરિચિત સાથે ગામ જતી રહી હશે। વધુમાં જણાવ્યું હતું કે 10 દિવસ પછી સમાચાર આવ્યા કે પંખે લટકતી હાલતમાં તેની લાશ મળી છે। લાશ જમીનને અડેલી હતી। અમને 2 દિવસ પછી ખબર પડી કે બોડી જે રીતે લટકી રહી છે તે રીતે મારીને ફસાવીને લટકાવી દીધી હોય તેવી શંકા છે। અમારા માંગ એ છે કે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે ઊંડી તપાસ કરે અને પણ દોષિત હોય તેમની સામે કડક ને કડક કાર્યવાહી કરે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।